નર્મદા નદીમાં આવેલ પૂરે ભયાનક પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે। અંકલેશ્વર હાંસોદ રોડ પર આવેલી અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ જતા લોકો મકાનના પહેલા માળે રહેવા મજબૂર બન્યા હતા। નર્મદા નદીમાં આવેલા ઘોડાપુરે વિનાશ સર્જ્યો છે। નર્મદા નદીમાં આવેલ પૂરના કારણે અંકલેશ્વરમાં ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અંકલેશ્વર તાલુકાના અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ત્યારે અંકલેશ્વર હાંસોદ દીવા રોડ ઉપર આવેલી અનેક સોસાયટીમાં પહેલા માળ સુધી નર્મદા નદીના પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકો મકાનના પહેલા માળે રહેવા માટે મજબૂર બન્યા હતા। પૂરના કારણે લોકોના જનજીવનને ભારે અસર પહોંચી છે। નર્મદા નદીમાં આવેલા ઘોડાપુર વચ્ચે અંકલેશ્વર સુરતને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે। અનેક લોકોના વાહનો પણ પાણીમાં ડૂબી જતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ભારે વરસાદના લીધે વેસ્ટર્ન રેલવેએ ગત રાત્રિના રેલવેના સિલ્વર બ્રિજ ઉપરથી પસાર થતી તમામ ટ્રેનોના વ્યવહારને બંધ કરી ટ્રેનોને સ્ટેશન ઉપર ઊભી રાખી દેવામાં આવી હતી, જેના કારણે અનેક લોકો પ્લેટફોર્મ ઉપર રહેવા પણ મજબૂર બન્યા હતા।